હાય ગાઈઝ, વેલકમ ટુ કેમિસ્ટ્રી વિડિયો લેક્ચર. આઈ હોપ કે બધા જ મજામાં હશો. ઓકે ગાઈઝ, હવે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા વિશે વાત કરી. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે ફિનોલ સંયોજનોની એસિડિકતા વિશે વાત કરીશું. હવે ફિનોલ સ્વભાવે કેવો છે? એસિડિક. ઓકે, જે આપણે ફિનોલની મેટલ સાથેની પ્રક્રિયા વિશે વાત કરી હતી ત્યારે જ કીધું હતું કે ફિનોલ સ્વભાવે કેવો છે? એસિડિક. કારણ કે એક્ટિવ મેટલ એટલે કે સોડિયમ કે એલ્યુમિનિયમ જે બેઝ તરીકેનું કાર્ય કરે છે અને એ જ્યારે ફિનોલ સાથે પ્રોસેસ કરે છે ત્યારે ફિનોલમાં ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ શું થાય છે? બ્રેક અને ડાયહાઇડ્રોજન વાયુ રિલીઝ થાય છે. રેડી? એટલે કે ફિનોલમાંથી ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ બ્રેક થવાથી હાઇડ્રોજન પ્રોટોન તરીકે રિલીઝ થાય છે, જે એવું દર્શાવે છે કે ફિનોલ સ્વભાવે એસિડિક છે. આ ઉપરાંત ફિનોલ જે છે એ જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રોસેસ કરે છે. હવે જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રોસેસ કરે છે એનો મતલબ ફિનોલ સ્વભાવે એસિડિક છે. ઓકે ગાઈસ, હવે સૌપ્રથમ આપણે ફિનોલ એસિડિક છે તો શું કામ એસિડિક છે એમના વિશે વાત કરીશું. ત્યારબાદ ફિનોલ, આલ્કોહોલ અને પાણી આ ત્રણમાંથી સૌથી વધુ એસિડિક કોણ છે, સૌથી ઓછો એસિડિક કોણ છે એમના વિશે વાત કરીશું. અને ત્યારબાદ ફિનોલ સાથે વિસ્થાપિત સમૂહો જોડાય કે જે ઇલેક્ટ્રોન આકર્ષક કે ઇલેક્ટ્રોન દાતા પ્રકારના હોય તો ત્યારે એની એસિડિકતામાં વધારો થાય છે કે ઘટાડો, એમના વિશે પણ વાત કરીશું. તો સૌપ્રથમ આપણે ફિનોલની ચર્ચા કરી તો ફિનોલ એટલે કે બેન્ઝીન વલય સાથે કોણ સંકળાયેલ હોય છે? OH, જેને આપણે શું કહીએ છીએ? ફિનોલ. હવે બેન્ઝીન વલય સાથે જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એમાં ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી છે. હવે જો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ, ડબલ, સિંગલ, ડબલ, સિંગલ. હવે જ્યારે એકંદરે અબંધકારક અને પાયબંધના ઇલેક્ટ્રોન સંકળાયેલા હોય ત્યારે સંસ્પંદન બંધારણો શક્ય બને છે. તો અહીંયા પણ ફિનોલના સંસ્પંદન બંધારણો શક્ય બને છે. તો આપણે સૌપ્રથમ એમના સંસ્પંદન બંધારણ વિશે વાત કરીએ. હવે ઓક્સિજન પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ કાર્બન ઓક્સિજન વચ્ચે સ્થાનાંતર પામશે. એવા સમયે આ બે કાર્બન વચ્ચેના પાયબંધના ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવશે તો એમનું કંઈક સંસ્પંદન બંધારણ આ રીતે તૈયાર થશે. આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, આ બંને બોન્ડ એઝ ઇટ ઇઝ. અહીંયા સિંગલ બોન્ડમાંથી ડબલ બોન્ડ, ઓક્સિજન હાઇડ્રોજન, ઓક્સિજન ઇલેક્ટ્રોન ડોનેટ કરેલ છે એટલે એમની ઉપર કેવો ચાર્જ હશે? પોઝિટિવ. અને હજુ એક એની પાસે કેવો રહેશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. નેક્સ્ટ સંસ્પંદન બંધારણ કેવું હશે? તો કે જે આ કાર્બન ઉપર જે ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે એ આ બે કાર્બન વચ્ચે વિસ્થાનીકૃત પામશે ત્યારે આ બે કાર્બન વચ્ચેના પાયબંધના ઇલેક્ટ્રોન પેરા કાર્બન ઉપર સ્થાનાંતર પામે એટલે પેરા કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતામાં શું થશે? વધારો. તો પેરા કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે? નેગેટિવ. ત્યારબાદ અહીંયા નવો બોન્ડ, આ બોન્ડ એઝ ઇટ ઇઝ અને આ બંને બોન્ડ એઝ ઇટ ઇઝ. ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ અને H. હવે નેક્સ્ટ સંસ્પંદન બંધારણ શું હશે? તો કે પેરા કાર્બન ઉપર જે ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે જે પેરા અને મેટા વચ્ચે સ્થાનાંતર પામે પાય બોન્ડની શું કરશે? રચના. ત્યારે આ બે કાર્બન વચ્ચેના પાયબંધના ઇલેક્ટ્રોન ઓર્થો કાર્બન મેળવશે એટલે ઓર્થો કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતામાં શું થશે? વધારો. ઓર્થો કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધશે. આ બોન્ડ એઝ ઇટ ઇઝ. નવા પાય બોન્ડની રચના. આ ડબલ બોન્ડ ઓક્સિજન H, ઓક્સિજન પર પોઝિટિવ ચાર્જ અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે લાસ્ટ સંસ્પંદન બંધારણ કંઈક આવું હશે. ઓર્થો કાર્બન ઉપર જે ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે તે આ બે કાર્બન વચ્ચે જશે. એવા સમયે કાર્બન ઓક્સિજન વચ્ચેનો જે પાયબંધનો ઇલેક્ટ્રોન છે બે પાયબંધના ઇલેક્ટ્રોન જે છે ફરી પાછા કોણ મેળવશે? ઓક્સિજન. અને ફરી પાછું આપણને ફિનોલનું સ્ટ્રક્ચર મળશે. એટલે કે કાર્બન ઓક્સિજન વચ્ચે કેવો બોન્ડ થઈ જશે? સિંગલ OH. અહીંયા ફરી પાછા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી. હવે આ જે બોન્ડ છે અહીંયા હશે. આ બોન્ડ એઝ ઇટ ઇઝ છે અને આ પણ બોન્ડ કેવો છે? એઝ ઇટ ઇઝ. ઓકે ગાઈસ, ક્લિયર? તો અહીંયા જો ફિનોલમાં ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને બેન્ઝીન વલય જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે કારણ કે બેન્ઝીન વલયના દરેક કાર્બનનું સંકરણ કેવું છે? sp2.
એટલે પરિણામે ઓક્સિજન પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલયમાં વિસ્થાનીકૃત પામે છે અને તમે જુઓ ઓર્થો સ્થાન અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતામાં શું કરે છે વધારો. જુઓ 1 2 ઓર્થો સ્થાન 1 4 પેરા સ્થાન 1 2 ઓર્થો સ્થાન એટલે કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતામાં શું કરે છે વધારો. હવે જો કોઈ ઇલેક્ટ્રોફાઇલ હશે તો ઈ ઇલેક્ટ્રોફાઇલ ક્યાં સ્થાન ઉપર જોડાશે તો કે ઓર્થો અને પેરા. કેમ તો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપવાળી સ્પીસીસ થશે અને ફિનોલ જે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે તો ઇલેક્ટ્રોફાઇલ સ્વાભાવિક છે કયા સ્થાન ઉપર જશે ઓર્થો અને પેરા. ઓકે ગાઈસ ક્લિયર. હવે ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે. પોઝિટિવ ચાર્જ આવે એટલે ઓક્સિજન હાઇડ્રોજન બંધના ઇલેક્ટ્રોન કોણ મેળવવાનો પ્રયત્ન કરશે ઓક્સિજન એટલે કે હાઇડ્રોજન જે છે પ્રોટોન તરીકે શું થશે રિલીઝ. ઓકે ગાઈસ ક્લિયર. હવે આપણે વાત કરીએ ફિનોલ, આલ્કોહોલ અને પાણી. આ ત્રણેયમાંથી સૌથી વધુ એસિડિક ફિનોલ છે. એમનાથી ઓછો એસિડિક કોણ હશે પાણી એટલે કે H2O અને સૌથી ઓછો એસિડિક કોણ હશે આલ્કોહોલ. હવે ફિનોલ શું કામ સૌથી વધુ એસિડિક છે અને આલ્કોહોલ શું કામ સૌથી ઓછો એસિડિક છે એમના વિશે વાત કરીએ. હવે સૌપ્રથમ આ ત્રણેયનું આપણે આયનીકરણ કરીએ. ધારો કે ફિનોલ છે તો ફિનોલ એટલે બેન્ઝીન વલય ઉપર કોણ છે OH જેનું આપણે આયનીકરણ કરીએ તો આપણને શું મળશે ફિનોક્સાઇડ આયન પ્લસ પ્રોટોન મળશે. ઓક્સિજન ઉપર કેવો ચાર્જ હશે નેગેટિવ. ઓલરેડી બે અબંધકારક છે અને હજુ એક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો મેળવે છે એટલે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ પ્લસ શું આપશે H+. એવી રીતે વોટર H2O એનું આયનીકરણ થાય એટલે આપણને શું મળશે OH- પ્લસ શું મળશે H+. એટલે કે આ જે ઓક્સિજન છે એની ઉપર કેટલા અબંધકારક હશે 3. ચલો આ રીતે દર્શાવીએ 1 2 3 કેવો ચાર્જ હશે નેગેટિવ. ઓકે ગાઈસ. ત્યારબાદ આલ્કોહોલ ને લઈએ. આલ્કોહોલ નું આયનીકરણ કરીએ તો આપણને બે આયન એક આલ્કોક્સાઇડ આયન અને એક પ્રોટોન મળશે કારણ કે આ બંધના ઇલેક્ટ્રોન કોણ મેળવશે ઓક્સિજન એટલે ઓક્સિજન ઉપર 3 અબંધકારક બનશે એટલા માટે નેગેટિવ ચાર્જ પ્લસ શું હશે પ્રોટોન. હવે જો અહીંયા ફિનોલ નું આયનીકરણ કરતા ફિનોક્સાઇડ આયન મળે છે. H2O નું આયનીકરણ કરતા હાઇડ્રોક્સાઇડ આયન અને પ્રોટોન મળે છે. આલ્કોહોલ નું આયનીકરણ કરતા આલ્કોક્સાઇડ આયન અને પ્રોટોન મળે છે. ત્રણેય પ્રોટોન રિલીઝ કરે છે એનો મતલબ ત્રણેય સ્વભાવે કેવા છે એસિડિક. હવે અહીંયા જે ફિનોક્સાઇડ આયન હાઇડ્રોક્સાઇડ આયન અને જે આલ્કોક્સાઇડ આયન બને છે આ ત્રણ આયનોમાં જેની સ્થાયીતા સૌથી વધારે હશે એનું આયનીકરણ મેક્સિમમ થશે. એનો મતલબ એ મેક્સિમમ પ્રોટોનને શું કરશે રિલીઝ. તો હવે આ ત્રણેયની સ્થાયીતા વિશે વાત કરીએ તો સૌથી વધુ સ્થાયીતા કોની છે ફિનોક્સાઇડ આયન. એમનાથી ઓછી સ્થાયીતા કોની છે હાઇડ્રોક્સાઇડ આયનની અને સૌથી ઓછી સ્થાયીતા કોની છે આલ્કોક્સાઇડ આયન. શું કામ આલ્કોક્સાઇડ આયનની સ્થાયીતા સૌથી ઓછી છે તો કે આલ્કોક્સાઇડ આયનમાં ઓક્સિજન ઉપર જો ઓલરેડી નેગેટિવ ચાર્જ છે અને R એટલે આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. હવે આલ્કાઇલ સમૂહ જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. હવે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાને કારણે આ ઓક્સિજન જે છે ત્વરિત પ્રોટોનને પોતાની તરફ ખેંચશે એટ્રેક્ટ કરશે. રેડી. એટલે આલ્કોક્સાઇડ આયનની સ્થાયીતા કેવી હશે સૌથી ઓછી. રેડી. જ્યારે હાઇડ્રોક્સાઇડ આયનમાં કોઈ પણ પ્રકારના સમૂહો છે નહીં એટલે એની સ્થાયીતા આલ્કોક્સાઇડ આયન કરતા કેવી છે વધારે પરંતુ ફિનોક્સાઇડ આયન કરતા કેવી છે ઓછી. હવે ફિનોક્સાઇડ આયનની સ્થાયીતા વધારે હોવાનું કારણ શું છે તો કે ફિનોક્સાઇડ આયન જે સંસ્પંદન બંધારણો આપે છે. કારણ કે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે ત્યારબાદ સિંગલ બોન્ડ છે ત્યારબાદ પાઈ બંધના ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે એકંદરે અબંધકારક કે નેગેટિવ ચાર્જ કે પાઈ બંધના ઇલેક્ટ્રોન સંકળાયેલા હોય ત્યારે હંમેશા સંસ્પંદન બંધારણો શક્ય બને. તો અહીંયા ફિનોક્સાઇડ આયનના પણ સંસ્પંદન બંધારણો શક્ય બને છે જેના કારણે ફિનોક્સાઇડ આયન સૌથી વધુ સ્થાયી છે. તો આપણે ફિનોક્સાઇડ આયનના સંસ્પંદન બંધારણો વિશે વાત કરી.
હવે ઓક્સિજન ઉપર જે નેગેટિવ ચાર્જ છે એટલે કે જે બંધના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન અને કાર્બન વચ્ચે સ્થાનાંતર કે વિસ્થાનીકૃત પામે ત્યારે કાર્બન કાર્બન વચ્ચેના પાઈ બંધના ઇલેક્ટ્રોન કોણ મેળવશે? ઓર્થો કાર્બન. એટલે બનતું સંસ્પંદન બંધારણ કંઈક આવું હશે. હવે જુઓ અહીંયા ડબલ બોન્ડ થશે, પરંતુ હવે ઓક્સિજન ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે એટલે જે નેગેટિવ ચાર્જ હતો એ નેગેટિવ ચાર્જ રહેશે નહીં. એટલે ઓક્સિજન કેવો બનશે? તટસ્થ. અને આ જે કાર્બન છે એના ઉપર નેગેટિવ ચાર્જ અને આ બંને બોન્ડ કેવા રહેશે? એઝ ઇટ ઇઝ. ઓકે, હવે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવતો નથી કારણ કે બે તો ઓલરેડી હશે. હવે શું થશે તો કે અહીંયા જે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે તે આ બે કાર્બન વચ્ચે સ્થાનાંતર પામશે. તો આ બે કાર્બન વચ્ચેના પાઈ બંધના ઇલેક્ટ્રોન કોણ મેળવશે? પેરાવાળો કાર્બન મેળવશે. તો નેક્સ્ટ સંસ્પંદન બંધારણ કંઈક આ રીતના થશે. ડબલ બોન્ડ ઓક્સિજન. હવે પેરા કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, અહીંયા બોન્ડની રચના, આ બોન્ડ એઝ ઇટ ઇઝ. હવે નેક્સ્ટ સંસ્પંદન બંધારણ શું બનશે તો કે પેરા કાર્બન ઉપર જે ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે તે પેરા અને મેટા વચ્ચે સ્થાનાંતર પામે તો પાઈ બોન્ડ બનશે. ત્યારે મેટા અને ઓર્થો વચ્ચેના પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન કોણ મેળવશે? ઓર્થો કાર્બન. તો ઓર્થો કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતામાં શું થશે? વધારો. તો એની પર નેગેટિવ ચાર્જ, અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન, આ બોન્ડ એઝ ઇટ ઇઝ અને અહીંયા નવા પાઈ બોન્ડની શું થઈ રચના. હવે લાસ્ટ સંસ્પંદન બંધારણ શું બનશે તો કે ઓર્થો કાર્બન ઉપર જે ઇલેક્ટ્રોન ઘનતા વધે છે તે આ બે કાર્બન વચ્ચે વિસ્થાનીકૃત પામે એટલે કાર્બન ઓક્સિજન જે પાઈ બંધ બનાવેલો છે ફરી પાછો કોણ મેળવશે? ઓક્સિજન. અને ફરી પાછું એનું રૂપાંતર સિંગલ બોન્ડમાં થશે અને ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવી જશે? નેગેટિવ. પાઈ બોન્ડ, આ બોન્ડ એઝ ઇટ ઇઝ, આ બોન્ડ પણ એઝ ઇટ ઇઝ. હવે જો તમે અહીંયા જો ફિનોલના 5 સંસ્પંદન બંધારણો દેખાય છે. ફિનોક્સાઇડ આયનના પણ આપણે કેટલા દેખાય છે? 5. તો સૌપ્રથમ તો આ બે માંથી કોની સ્થાયીતા વધારે હોય ને આપણે એમના વિશે વાત કરીએ. હવે ફિનોલની અંદર તમે જો ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ છે અને બેન્ઝીન વલયમાં નેગેટિવ ચાર્જ છે. પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ. તો પોઝિટિવ નેગેટિવ ચાર્જ છે એનો મતલબ બંને વચ્ચે શું થશે? એટ્રેક્શન. જો આ બંને વચ્ચે એટ્રેક્શન થાય ને તો ઈ જે સ્પીસીસ છે ને એ અનસ્ટેબલ બને. કેમ અનસ્ટેબલ બને તો કે અહીંયા જો આ બંને વચ્ચે એટ્રેક્શન થાય તો આ નેગેટિવ ચાર્જને આગળ તરફ ધકાવવો કેવો પડશે? મુશ્કેલ. એટલા માટે ઈ જે સ્પીસીસ બનશે એ કેવી બનશે? અનસ્ટેબલ. જ્યારે ફિનોક્સાઇડ આયનની અંદર તમે જુઓ જે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે એ આપણા બેન્ઝીન વલયમાં વિસ્થાનીકૃત પામે છે. તો બેન્ઝીન વલયમાં વિસ્થાનીકૃત સરળતાથી પામશે. શું કામ તો કે ત્યાં ક્યાંય બીજો કોઈ પણ પ્રકારનો પોઝિટિવ ચાર્જ દેખાતો નથી. એટલે અહીંયા જે ઓક્સિજન ઉપર જે નેગેટિવ ચાર્જ છે એ બેન્ઝીન વલયમાં સરળતાથી વિસ્થાનીકૃત પામી શકે છે. એટલા માટે ફિનોલ કરતા ફિનોક્સાઇડ આયનની સ્થિરતા કેવી હશે? વધારે. હવે વિચારો જો ફિનોક્સાઇડ આયનની સ્થિરતા વધારે હોય તો સ્વાભાવિક છે ફિનોલનું મેક્સિમમ શું થઈ શકે? આયનીકરણ. એનો મતલબ ફિનોલ સરળતાથી પ્રોટોનને શું કરી શકે? રિલીઝ. ઓકે ગાઈસ, ક્લિયર. અને આમ પણ ફિનોલ જે છે એ પ્રબળ બેઝ સાથે પ્રોસેસ કરે છે. પ્રબળ બેઝ એટલે કે એનએઓએચ સાથે પ્રોસેસ કરે છે. એનો મતલબ ફિનોલ જે છે એ વધારે એસિડિક હોવો જોઈએ. ઓકે ગાઈસ, હવે હાઇડ્રોક્સાઇડ આયન અને આલ્કોક્સાઇડ આયનની વાત કરીએ તો હાઇડ્રોક્સાઇડ આયનની સ્થિરતા ઓછી છે અને સૌથી ઓછી સ્થિરતા કોની છે? આલ્કોક્સાઇડ આયનની. હમણાં જ મેં વાત કરેલી કારણ કે ઓક્સિજન ઉપર આલ્કાઇલ સમૂહ જે ઇલેક્ટ્રોન ઘનતામાં શું દર્શાવે છે? વધારો. જેથી કરીને સરળતાથી ફરી પાછો શું સ્વીકારી લે છે? પ્રોટોન. અને ફરી પાછું શું બનાવી નાખે? આલ્કોહોલ. ઓકે ગાઈસ, ક્લિયર. અને જે ફિનોક્સાઇડ આયન, હાઇડ્રોક્સાઇડ આયન અને આલ્કોક્સાઇડ આયનમાં જે સરળતાથી પ્રોટોનને મેળવી શકતો હોય એની એસિડ તરીકેની પ્રબળતા કેવી હશે? ઓછી. તો આ ત્રણેયમાંથી સરળતાથી પ્રોટોન કોણ મેળવી લે છે? આલ્કોક્સાઇડ આયન. હવે સરળતાથી પ્રોટોન મેળવી લે છે એટલા માટે જેની એસિડ તરીકેની પ્રબળતા કેવી છે? ઓછી. જ્યારે હાઇડ્રોક્સાઇડ આયન આલ્કોક્સાઇડ આયનની સાપેક્ષે સરળતાથી મેળવી શકતો નથી, પરંતુ ફિનોક્સાઇડ આયનની સાપેક્ષે સરળતાથી મેળવી શકે છે. ઓકે. અને ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન બંધારણો શક્ય બને છે એટલે એમની સ્થાયીતા સૌથી વધારે છે, પરિણામે પોતે સરળતાથી પ્રોટોન મેળવી શકશે નહીં.
ઓકે ગાઈસ, રેડી. તો આ ત્રણેયમાંથી સારો એવો પ્રોટોનગ્રાહી કોણ છે? આલ્કોક્સાઇડ. એટલા માટે જ એની એસિડિક પ્રબળતા સૌથી ઓછી છે, જ્યારે હાઇડ્રોક્સાઇડ એનાથી ઓછો પ્રોટોનગ્રાહી છે અને સૌથી ઓછો પ્રોટોનગ્રાહી કોણ છે? ફિનોક્સાઇડ આયન. એટલા માટે ફિનોલ જે છે એ સૌથી વધુ એસિડિક છે, કારણ કે આની સંહિતા જેમ વધારે એમ પ્રોટોન, એટલે આની સંહિતા જેમ વધારે એમ આયનીકરણ પણ કેવું હશે? વધારે કે મેક્સિમમ. રેડી. તો એની એસિડ તરીકેની પ્રબળતા પણ કેવી હશે? વધારે કે મેક્સિમમ. ઓકે ગાઈસ, એટલે ખાસ તમારે આ ક્રમને યાદ રાખવાનો છે કે ફિનોલ, પાણી અને આલ્કોહોલમાંથી ફિનોલ સૌથી વધુ એસિડિક છે, એમનાથી ઓછો H2O, અને સૌથી ઓછો એસિડિક કોણ છે? આલ્કોહોલ. ઓકે ગાઈસ, ક્લિયર? હવે નેક્સ્ટ વાત કરીએ. હવે જ્યારે વિસ્થાપિત ફિનોલ, એટલે કે ફિનોલની અંદર બેન્ઝીન વલયમાં કોઈ અલગ અલગ સ્થાન ઉપર વિસ્થાપિત સમૂહો જોડાયેલા હોય ત્યારે એની એસિડિકતામાં શું ફેરફાર થાય છે એમના વિશે વાત કરીએ. હવે ધારો વિસ્થાપિત સમૂહ તરીકે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા છે. હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો કયા કયા છે? તો કે NO2 સમૂહ છે, ત્યારબાદ આલ્ડિહાઇડ એટલે CHO સમૂહ છે, ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ એટલે COOH સમૂહ છે, આ ઉપરાંત કીટોન સમૂહ છે, આ ઉપરાંત હેલોજન સમૂહ છે. તો આ બધા જ જે સમૂહો છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે. હવે જ્યારે ફિનોલમાં વિસ્થાપિત સમૂહો તરીકે આ પ્રકારના ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જોડાયેલા હોય, હવે જો વિસ્થાપિત ફિનોલ એટલે કે ધારો કે આપણો ફિનોલ છે એમાં કોઈ એક ધારો કે NO2 પેરાસ્થાન ઉપર NO2 સમૂહ જોડાયેલ છે, એનો મતલબ વિસ્થાપિત ફિનોલ થઈ ગયો. રેડી. તો હવે NO2 સમૂહ જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એનો મતલબ બેન્ઝીન વલયના કે OH સમૂહના ઇલેક્ટ્રોન OH સમૂહના ઇલેક્ટ્રોન જે કઈ હશે એ કઈ તરફ ખેંચાયેલા રહેશે? બેન્ઝીન તરફ. એટલે કે ઓક્સિજન પાસે જે ઇલેક્ટ્રોન છે બેન્ઝીન વલય તરફ જાય, ઓક્સિજન હાઇડ્રોજન બંને ઇલેક્ટ્રોન સરળતાથી કોણ મેળવી લે? ઓક્સિજન. તો પોતે સરળતાથી પ્રોટોનને શું કરી શકશે? લઈ લેશે. રેડી. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે વિસ્થાપિત સમૂહો તરીકે ઇલેક્ટ્રોન આકર્ષક પ્રકારના સમૂહો હશે ત્યારે ફિનોલની એસિડિકતામાં શું થશે? વધારો. ઓકે, એવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જો અહીંયા મેં દર્શાવેલા છે. આ જ્યારે વિસ્થાપિત સમૂહ તરીકે જોડાયેલા હશે ત્યારે હંમેશા ફિનોલની એસિડિકતામાં શું થશે? વધારો. હવે જો વિસ્થાપિત સમૂહ તરીકે ઇલેક્ટ્રોન દાતા સમૂહો હોય, હવે ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે ધારો કે મિથાઇલ લઈએ કે ઇથાઇલ લઈએ, આ પ્રકારના સમૂહો જ્યારે જોડાયેલા હોય ત્યારે ફિનોલની એસિડિકતામાં શું થશે? ઘટાડો. ધારો કે અહીંયા આપણે વિસ્થાપિત સમૂહ તરીકે ધારો કે કોઈ મિથાઇલ સમૂહ છે, ધારો કે અહીંયા OH છે અને અહીંયા મિથાઇલ સમૂહ છે. હવે આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે OH બંધની ધ્રુવીયતામાં શું કરાવશે? ઘટાડો. કેમ? તો કે આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે ઇલેક્ટ્રોન બધા બેન્ઝીન વલય તરફ ધકેલશે, બેન્ઝીન વલય તરફ ધકેલે તો OH બંધની ધ્રુવીયતામાં શું થાય? ઘટાડો. કારણ કે ઓક્સિજન ઉપરના ઇલેક્ટ્રોન જે છે બેન્ઝીન વલય ઉપર સરળતાથી વિસ્થાનીકૃત પામી શકે નહીં. ઓકે ગાઈસ, ક્લિયર? એટલે ખાસ એ યાદ રાખવાનું છે કે વિસ્થાપિત સમૂહ તરીકે ઇલેક્ટ્રોન દાતા સમૂહો જોડાયેલા હોય ત્યારે ફિનોલની એસિડિકતામાં શું થશે? ઘટાડો. અને વિસ્થાપિત સમૂહ તરીકે ઇલેક્ટ્રોન આકર્ષક, હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે OH બંધની ધ્રુવીયતામાં શું કરે? વધારો. કારણ કે પોતે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે અને ઓક્સિજન જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે એ પણ કોની તરફ ખેંચાયેલા રહેશે? બેન્ઝીન વલય તરફ. એટલે OH માંથી પ્રોટોનને સરળતાથી રિલીઝ કરી શકાય, એટલે કે મેક્સિમમ શું કરી શકાય? આઈની. એટલે ખાસ એ યાદ રાખવાનું છે જ્યારે વિસ્થાપિત સમૂહ તરીકે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એસિડિકતામાં શું થશે? વધારો. જ્યારે વિસ્થાપિત સમૂહ તરીકે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય ત્યારે એની એસિડિકતામાં શું થશે? ઘટાડો. ઓકે ગાઈસ, ક્લિયર? હવે ધારો આ ત્રણેયને એસિડિકતાના
ચડતા એટલે કે એસિડિક પ્રબળતાના ચડતા ક્રમમાં આપણે ગોઠવવા છે. તો આ ત્રણેયમાંથી સૌથી વધુ એસિડિક કોણ હશે? તો કે પેરા સ્થાન ઉપર NO2 જો 1 2 3 4 પેરા સ્થાન ઉપર કોણ છે? NO2. એ સિવાયનો ભાગ શું છે? ફિનોલ, જે સૌથી વધુ એસિડિક હશે. એમનાથી ઓછો એસિડિક ફિનોલ, અને સૌથી ઓછો એસિડિક કોણ હશે? પેરા સ્થાન ઉપર જ્યારે મિથાઇલ જોડાય ત્યારે. શું કામ? હમણાં જ વાત કરી, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે OH બંધની ધ્રુવીયતામાં શું થશે? વધારો. રેડી? જ્યારે અહીંયા કોઈ પણ પ્રકારના સમૂહ નથી એટલે એમની એસિડિકતા જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જોડાયેલા હશે એમના કરતા કેવી હશે? ઓછી. પરંતુ જ્યારે વિસ્થાપિત સમૂહ તરીકે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય એમની સાપેક્ષે ફિનોલની એસિડિકતા કેવી હશે? તો વધારે. ઓકે ગાઈસ, રેડી? એટલે આ વસ્તુ એક ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે. અને આ ઉપરાંત જો કે છેવટે તો એક્સપેરિમેન્ટલ દ્વારા જ એસિડિકતા નક્કી થતી હોય છે, અને એસિડિકતા નક્કી કરવા માટે આપણે pKa ના મૂલ્યને ધ્યાનમાં લઈએ છીએ. હવે જેમ pKa નું મૂલ્ય નીચું એમ એસિડ તરીકેની પ્રબળતા કેવી હોય છે? વધારે. ઓકે ગાઈસ, ક્લિયર? અને આલ્કોહોલ અને ફિનોલમાં ફિનોલનું pKa નું મૂલ્ય ખૂબ જ નીચું હોય છે, એટલા માટે ફિનોલ જે છે એ વધુ એસિડિક છે. કોની સાપેક્ષે? આલ્કોહોલની સાપેક્ષે. ઓકે ગાઈસ, રેડી? અને ખાસ તમારે આ ક્રમને યાદ રાખવાનો છે. ફિનોલ સૌથી વધુ એસિડિક, એમનાથી ઓછો H2O, અને સૌથી ઓછો આલ્કોહોલ. અને ફિનોલ સાથે જ્યારે વિસ્થાપિત સમૂહ હોય ત્યારે આ બે પોઈન્ટ ખાસ તમારે યાદ રાખવાના છે. ઓકે ગાઈસ, ક્લિયર? તો આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરી શકો છો, જેથી કરીને નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર હું તમને સમજાવીશ. ઓકે ગાઈસ, હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે એસ્ટરીકરણ વિશે વાત કરીશું, એટલે કે આલ્કોહોલ અને ફિનોલની એસિડ સાથેની પ્રક્રિયા વિશે વાત કરીશું. એટલે કે હજુ આપણે આલ્કોહોલ અને ફિનોલમાં OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા વિશે જ ચર્ચા કરવાના છીએ. ઓકે ગાઈસ, તો મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.